મરી ગઈ છે અને પેલા લઈ લઈએ. પગ છે ને થોડો થોડો દુખવા મીણો છે તો કાંઈ નહીં, આવે છે ને દુખે છે તો ધીમે ધીમે આગળ સાયકલ હાંકી અને જ્યાં રહેવાની સુવિધા કરું ને પછી ત્યાં આરામ કરું. ત્યારે છે ને ભાઈ પેટ્રોલ પંપે રોકાણો છું ને હોટલ અહીં એક જ છે, હોટલ બીજી હોટલ જ નહીં, ખાવાનું જ નહીં. કેવડી હોટલ છે તો મોટી બધી ભાઈ. આ તો 300 રૂપિયાનું બિલ ફાઇનલ ફાટવાનું છે આજ તો. हर हर महादेव, वेलकम बैक टू माय चैनल। तो आज का व्लॉग हम यहाँ से स्टार्ट करते हैं और अभी रात को हम यहाँ पे रुके थे और मैंने साइकिल यहाँ पे रखी थी पास में, देखो यहाँ पे टेंट लगा दिया है। और चलो शनिदेव महाराज के दर्शन कर लेते हैं, फिर यहाँ से निकलते हैं। और हाँ, यहाँ पे ना चारों तरफ मंदिर है, पूरा ग्राउंड, तो अगर आपको पास में यहाँ पे घर दिखेंगे तो मैं आपको बता दूंगा। और यहाँ सही बात है, यहाँ चोरी नहीं होती और यहाँ पे दरवाजे भी नहीं है। तो चलो पहले दर्शन कर लेते हैं, फिर यहाँ से निकलते हैं। तो भाई આવી ગયો છું શનિદેવના મંદિર પાસે, તો ચાલો દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. ચપ્પલ અહીંયા પેલા કાઢવા જશે, બૂટ. શું નજારો છે યાર આજનો સવાર સવારનો. ભાઈ કિસ્મત કેવી છે, થોડી વાર પહેલાં અહીંયા ધારાસભ્ય આવેલા આ જિલ્લાના અને લોકો કહેતા હતા કે પૂર્વ મુખ્યમંત્રી પણ બનશે અને તેમની સાથે મુલાકાત થઈ અને ખુશી આનંદ થઈ ગયો યાર. બાકી ચાલો હવે આપણે અહીંથી નીકળીએ છીએ. તડકો પણ થોડોક થઈ ગયો છે એટલા માટે સવારમાં નીકળવાના જ હતા, પણ અહીંયા જે ભાઈ છે તે કહે છે કે અહીંયા ભંડારો ચાલુ છે તો જમીને જાઓ, એટલા માટે જો અહીંયા ભંડારો છે શરૂ. હું છે ને અહીંયા બધા ફાટેલા સોફા પડ્યા છે ને એમાં પડ્યો છે, કેમ કે છે ને પબ્લિકનો એટલો ગોકીરો છે ને કે મગજ કામ કરતો બંધ થઈ જાય. એટલે અહીંયા થોડોક બેઠવાની જગ્યા મળી છે ને સોફો પણ છે એટલે બેઠી ગયો છું. ને બાકી હવે રોકાવ કે ના રોકાવ એ પ્લાન કરું છું. ને 2 વાગવા આવ્યા છે, પછી જો કાંઈ પ્લાન થશે આગળ જવાનો તો નીકળી જઈશ, નકર આજ રાત સુધી અહીં રોકાઈશ ને પછી સવારમાંથી આપણે આગળ નીકળશું. आपसे यहाँ पे बैठे थे तो देखो सब बच्चे आ गए. हंस रहे वो तो बताओ टोकरी कहाँ गई. इसने छुपा दी टोकरी. मेरे को ले रहे खाना आ गया और ये बोल रहा है कि मैं पढ़ाई करने चाहता हूँ, कल एग्जाम है. और सुबह से यहाँ पे ना ये सब फाड़ मार के इसने फाड़ा है सब कुछ. इसने फाड़ा ना तो सुबह से तो मैंने देखा था यहाँ पे. हम तो उधर जा रहे हैं. बजा तो रहा था तबले की तरह. बजा रहा था ना. इसको पता है, इसको और इसको ये भी था. तुम भी थे ना, पढ़ाई करते हो तुम, सब पढ़ाई करते हो. આ બધા સાથે જાઉં છું ઘર જોવા, દરવાજા વગરના. આરામ से चलो भाई, આરામ से चल. તો છોકરાઓને છે ને કાકાએ કાઢી મેલા, કેમ કે બહુ જ કવરાવતા હતા. ને જો દરવાજા જ નહીં ભાઈ, આ સાઈડ પણ જો બધાય ઘર ખુલ્લા છે. આ દરવાજો છે ને એમાં ઈસ્ટાપડી નથી, એમનો છે નોર્મલ ખુલ્લા જ દરવાજા છે બધા. જેમાં તમને દરવાજા દેખાય ને બટ એમાં દરવાજામાં ઈસ્ટાપડી જ નથી, નોર્મલ ખાલી અટકાવેલા જ છે. બાકી બધા ઘરમાં એક દરવાજો નથી. જો અહીંયા છે ને ભાઈ દર્શન કરવાના, ઉપર મેન ઉપર દર્શન કરવાના તેલ ચડાવવાના 500 રૂપિયા લે છે. બટ કાકા રસ્તામાં મળી ગયા છે તો કાકા ફોન કરે છે કે આપણું પણ દર્શન મેન દર્શન થઈ જાય વીઆઈપી તરીકે. તો ટ્રાય કરે છે કાકા, થઈ જાય તો જાશું આપણે દર્શન કરવા. બાકી કાકા સાથે બેઠીએ. કાકા જય શ્રી રામ. જય શ્રી. તો ચાલો કાકા સાથે થોડી વાર બેઠીએ, પછી આપણે દર્શન કરી અને એવું લાગશે તો રાતે અહીં રોકાઈ જશું, કેમ કે 3 તો વાગી જશે એટલે સવારમાંથી આપણે નીકળશું. અત્યારે વાગી જશે 7:15 અને અત્યારે હું છે ને અહીંયા જો શાંત એરિયો છે અહીંયા બેઠો છું અને ભંડારો શરૂ હતો એટલે જમી પણ લીધું છે. અને બાજુમાં છે નવગ્રહ શનિદેવના. મેં તમને સવારમાં પણ નજારો બતાવ્યો છે, પણ રાતનો પણ નજારો અત્યારે તમને હું બતાવી દઉં છું. કેમ છો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ અને હવે જાય છે આપણે ગ્રીષ્ણેશ્વર, 110 કિલોમીટર જેટલું છે. બાકી હર હર મહાદેવ શનિદેવના દર્શન કરી અને અત્યારે આપણે નીકળીએ છીએ. ને આ છે મેઇન ગેટ, વીઆઈપી નંબર 1. તો ચાલો અહીંથી નીકળીએ અને આગળ આપણે હજી નાસ્તો કરવાનો પણ બાકી છે. તો ભાઈ હાઈવે રોડ ઉપર આવી ગયો છે અને વડાપાવનો નાસ્તો કરી લઈએ. હવે પછી મેપ ઉપર જોઈ લઈએ કઈ સાઈડ જવાનું છે, આમ જવાનું છે કે આમ. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ
કસ્ટમર સાથે વાત કરું ને પછી પ્લાન કરીએ કે પડલી જવાનું છે કે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. નાસ્તો થઈ ગયો છે અને એક ભાઈને મેં પૂછ્યું હતું તો એણે કીધું છે પહેલાં પડલી જાઓ પછી ત્યાંથી આમ સીધું આપણે ઉત્તરાખંડ નીકળી શકીએ એવી રીતના. તો અહીંથી છે પડલી 212 કિલોમીટર. તો ચાલો નીકળીએ. આ હાઈવે છે પછી અહીંથી પાછો આગળ મેન હાઈવે છે તો તે સાઈડ આપણે નીકળવાનું છે. 212 કિલોમીટર છે એટલે આજ તો પહોંચી જ નહીં શકીએ પણ ટ્રાય કરીએ છીએ જેટલી ચલાવી શકીએ એટલી સાયકલ ચલાવશું આપણે આજ. ચાલો નીકળીએ. હર હર મહાદેવ. થોડોક જ આગળ આવેલો હતો ને અહીંયા છે ને ખેતર આવી રીતના છે તો અહીંથી છે ને આગળ છે ને એક છે ને કોકે મીંદડીને છે ને ઠોકીને વહી ગયેલું છે. મરી ગઈ છે મીંદડી. એને રસ્તામાંથી સાઈડમાં કરી દઈએ પહેલાં આપણે. જો મરી ગઈ છે આને પહેલાં લઈ લઈએ. લાકડું થઈ ગઈ છે. આવ આને અહીંયા છે ને ખેતરમાં છે ને દાટી દો પહેલાં ખાડો ગોળી ને પછી આગળ નીકળું ને. યાર ખેતર છે ને જંગલ છે કઈ સાઈડ રસ્તો છે ખબર નહીં. પહેલાં હું આગળ નીકળી ગયો હતો પછી 501 કિલોમીટર આવ્યો ને પછી આ રસ્તો પકડ્યો છે. સાયકલ આ મૂકી દીધી છે. આમાં તક પહેલાં ખાડો કરીને મીંદડીને દાટી દો. તો આપણે છે ને મીંદડીને ખાડો કરીને સમાધિ આપી દીધી છે. બાકી હાલો આપણે નીકળીએ અહીંથી આપણી આગળની જર્નીમાં. હું આ છે ને સાયકલ લઈને જતો ને મને ખજૂરભાઈની યાદ આવી ગઈ. ખજૂરભાઈ છે ને જ્યારે પણ રસ્તામાં જનાવર છે ને મરેલા જોવા મળે ને તો ખાડો ગાળી અને તેને સમાધિ આપે. તો આજ પણ મને પણ યાદ આવી ગયું. તમે મીંદડીને સાઈડમાંથી લઈને ખાડો કરીને સમાધિ આપી દીધી છે ને હવે છે ને સાયકલ લઈ નીકળીએ. અહીંથી 212 કિલોમીટર છે ભાઈ. 2 થી 3 દિવસ લાગશે પહોંચતા વૈદ્યનાથ મહાદેવ. બોટલમાં પાણી પણ પૂરું થઈ ગયું છે ને સાયકલ અહીં મૂકી દીધી છે. ભાઈ રસ્તો છે હાવ ખરાબ છે ને કેટલા કિલોમીટર છે મને ખબર પણ નથી. અહીંયા પાણી આવે છે તો બોટલ ભરી લઉં પછી આગળ જાઉં કેમ કે ખેતર છે પછી આજુબાજુમાં નકરા તો ખબર નહીં એટલે. પાણી તો ભરતો હતો પણ માસી કહે છે પાણીમાં દવા નાખેલી છે તો આગળ જવું જોશે. ભાઈ આવો રસ્તો મેં મારી જિંદગીમાં ક્યારેય નહીં જોયો યાર. કવડો રસ્તો છે એ જ નહીં ખબર પહેલાં તો. પહોંચી ગયો છું મેરી અને રસ્તો ખરાબ થતો હોય તો પૂરો થઈ ગયો છે. પાછો આવો રસ્તો થોડોક આવી ગયો છે ને આપણે આ ભાવ મળ્યા છે. ભાવ હર હર મહાદેવ. ભાવીએ છે ને ભાઈ આપણે ચા પણ પીવડાવી છે ને ખવડાવી પણ દીધું છે અને એ પણ બાજરીના રોટલા. થેન્ક યુ ભાવ. ઓકે ધન્યવાદ. બાકી સાયકલ અહીંયા મૂકી છે ને ચાર્જિંગ પણ આ દુકાને થોડી વાર મૂક્યું હતું. પછી હવે અહીંથી નીકળ્યા છે આપણે. અહીંથી ભાવ કેટલા કિલોમીટર है क्या ओ बरदीवा जाना था अभी तुमको 160 165 किलोमीटर 165 કિલોમીટર. હજી તો ઘણું બહુ જ આગું છે. બાકી ચાલો નીકળીએ હવે. ચલો ભાવ. ओके हर हर महादेव. आपका प्रवास सुखकर हो. ને ભાઈ હવે થોડો કાંક સારો રસ્તો આવ્યો. હવે કાંક સુકૂન મળ્યું. બાકી શ્યાવો નજારો આજુબાજુનો બટ સારો છે. અને ભાઈએ ખાલી ચા પીવા બોલાવ્યો હતો કે જમવું કે નહીં તો ઘરેથી જમવાનું લઈને ખવડાવ્યું ને પણ બાજરીના રોટલા ભાઈ તો કાંઈક મજા જ અલગ આવે. બાકી ચાલો હજી અહીંથી 190 કિલોમીટર બતાવે છે પડલી. આપણે આજ તો નહીં પહોંચી શકીએ પણ હાકીએ જેટલી હકાય એટલી. થોડીક વાર પોરો ખાવ. ખબર નહીં અહીંયા છે ને આજ ગોઠણમાં થોડા દુખે છે થોડુંક આજ. બાકી પોરો ખાઈએ પછી નીકળીએ અહીંથી. અહીંયા ટાંકો છે તો હાથ ધોયા તમે ને અહીંયા છે ને આ મિસલ લખેલું છે ને મિસલ એ આપણે છે ને પાઉંભાજી જેવા બનાવીને આપે આપણે ખાવાનું. 40 રૂપિયામાં ફૂલ થઈ જાય તો મજા જ આવી જાય ખાવાની. બાકી અહીંયા મિસલ ને વડાપાઉં જ ભાવે છે બીજું કાંઈ ભાવતું જ નહીં. ગોઠણ દુખતો છે ને સ્પ્રે માર્યો છે આપણી પાસે. આ સ્પ્રે છે આપણે ભાઈ આપ્યો હતો એક. આપણો સ્પ્રે તો છે ને બીજાને મદદ કરવામાં જ પૂરો થઈ ગયો. બાકી ઘડીક રહેવા દે ખુલ્લો. અને હું છે ને શનિદેવથી નીકળ્યો હતો ને ત્યાંથી મને છે ને આખો ધાણીનું છે ને ડબ્બો ભરીને આપ્યો હતો તો અત્યારે યાદ આવ્યું તો આમાં ધાણી છે આખું ફૂલ ભરેલી છે. ભાઈએ શું ડબ્બો પેક કર્યો છે જો આવી રીતના ધાણી છે તો ખાઈએ બેઠા બેઠા. પછી હાલો તમારે વાત કરું પાછો ખાઈને. ધાણી ખાઈ લીધી છે ને હવે પગ છે ને થોડો થોડો દુખવા માંડ્યો છે તો કાંઈ નહીં હવે છે ને દુખે છે તો ધીમે ધીમે આગળ સાયકલ હાકી અને જ્યાં રહેવાની સુવિધા કરું ને પછી ત્યાં આરામ કરું. બાકી નીકળું અહીંથી. રસ્તો થોડો સારો છે બટ પગ પણ દુખે છે તો રહેવાની સુવિધા કરું એટલે વહેલા એરા જ. નકર તો 5-6 વાગ્યા લગન સાયકલ ચલાવત. અત્યારે 4:30 વાગી ગયા છે બટ 4:30-5 વાગે ત્યાં રહેવાની સુવિધા કરી લઉં. નકર 7-6 વાગ્યા લગન સાયકલ ચલાવતા જ. રસ્તો સારો હતો ને એટલે
બટ કાંઈ નહીં, આ ચાલો રોકાઈ જાય ત્યાં આરામ કરીએ. બાકી પગ દુખે છે બહુ જ. આમ સાયકલના પેન્ડલ મારું ત્યાં છે ને અવાજ આવે, ખાટકા બોલે છે અહીંયા છે ને તુવેરની ખેતી થાય ને, પણ તુવેર આવી રીતના છે ને ઉપર જ મૂકી દે, નીચે ના મૂકે, વાઢીને ઉપર ને ઉપર જ મૂકી દે. યુનિક છે યાર, કાંઈક તો નવું જોવા મળે છે આ રસ્તામાં. અત્યારે છે ને ભાઈ પેટ્રોલ પંપે રોકાણો છું ને હોટલ એક જ છે, હોટલ બીજી હોટલ જ નહીં, ખાવાનું જ નહીં. કેવડી હોટલ છે તો મોટી બધી ભાઈ. આ તો 300 રૂપિયાનું બિલ ફાઇનલ ફાટવાનું જ છે આજ તો, વિધાઉટ મની એમાં. ચલો કોઈ નહીં, ખાવું તો જોશે જ, ખાધા વગર તો ચાલશે નહીં, એમ કે થાકી ગયેલો છું ને પગ પણ દુખે છે. તો ફટાફટ જમી લઈએ ને પછી આપણે પાછા પેટ્રોલ પંપે જઈએ. શું ભાઈ જમવાનું, ચાલો જમી લો. 250નું બિલ ફાટી ગયું છે. આ હોટલ છે, આ હોટલમાં હું ખાવા ગયો હતો કે પગના દુખવાના કારણે છે ને કંઈ ખાવાનું મેં માર્કેટમાંથી લીધું નહીં ને બીજું કંઈ આજુબાજુમાં છે ને બહાર છે ચિકન ને મટન એવું જ મળે. ઉધરસ પણ થોડીક થઈ ગઈ છે પાછી, એટલા માટે મારે આવી હોટલમાં ખાવા જવું પડ્યું. બાકી હું ક્યારેય ના જાઉં. મારી પાસે લગભગ થોડીક મેગી હોત ને મેગી પણ બનાવીને ખાઈ લે, પણ કિસ્મત એવી કે આજ કાંઈ ના મળ્યું પગ દુખવાના કારણે, ને મેં માર્કેટમાં કંઈ લીધું નહીં. બાકી ચાલો અહીંથી પેટ્રોલ પંપે પહોંચીએ ફટાફટ. ફાઇનલી દોસ્તો આ પહોંચી ગયો છું પેટ્રોલ પંપે, ને અહીંયા મેં ટેન્ટ લગાવી દીધું છે, સાયકલ અહીંયા સાકરથી બાંધી દીધી છે, ને આજનો મેં કપડાં પણ બહુ ધોયા છે. બાકી આ છે એસપી પેટ્રોલ પંપ. તો ચાલો હવે ગુડ નાઇટ બધાઈને, હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાકી જય હિન્દ, જય ભારત. અને હા, સારું લાગે તો પ્લીઝ તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવી ચાલે છે મારી લાઈફની જર્ની, થોડીક ઉપર થોડીક નીચે, તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. બાકી જય હિન્દ, જય ભારત.